હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે સવારમાં મેં ચા નાસ્તામાં સુરેન્દ્રનગરના ફેમસ સેવ મમરા લીધા હતા. ત્યાં રાજેશ્વરીના ફેમસ બહુ જ છે સેવ મમરા, તો આજે એ હતા ઘરે, તો એ ખાધા થોડાક. અને ત્યાં થોડીક જ વારમાં મમ્મી, મોટી મમ્મી, બા, દાદા, મોટા પપ્પા બધા નીકળી ગયા હતા, કારણ કે અમે બધા લૌકિક વ્યવહાર માટે આવ્યા હતા. અને હરિતાને અમદાવાદ એડમિટ કરી હતી અમે અપોલોમાં, કારણ કે પેટમાં દુખતું હતું થોડાક દિવસથી. તો એ ઘરે આવી હતી, તો મેં કીધું હું એના માટે ઘરે જ રહું છું આજે, કારણ કે એને ડૉક્ટરે ઘરનું જ ખાવાનું કીધું છે. તો મેં એના માટે આજે પહેલાં મગ બનાવ્યા, એના માટે થોડાક ઓછા મરચાંવાળા મગ બનાવ્યા, અને પછી મેં મારા માટે બનાવ્યા. અને હરિતાને ડૉક્ટરે થોડાક દિવસ રોટલી ખાવાની ના પાડી હતી, તો મેં કીધું તો મારા માટે હું રોટલી નથી બનાવતી, ભાત જ ચાલશે મારે પણ. તો મેં હરિતા બંને સાથે બેસીને મગ ભાત ખાધા. અને તારક મહેતા ચાલુ કર્યું હતું મેં, અને એ લોકો, હું થોડીક જ વારમાં જમીને બેઠી જ હતી અને કામ પતાવ્યું. ત્યાં થોડીક જ વારમાં ફઈબા, પછી સુરતવાળા મારા અંકલ આંટી બધા આવ્યા હતા, તો એમની સાથે થોડીક વાર વાતું ચીતું કરી અને મસ્તી કરી. પછી થોડીક જ વારમાં એ લોકો પણ નીકળી ગયા હતા, તો થોડીક વાર તો ઘર આખું ખાલી ખાલી લાગવા માંડ્યું. અને વિનય કાકા એટલા બધા મસ્તી કરતા હતા ને આજે તો. અને થોડીક જ વારમાં એ લોકો નીકળી, તેમાં ફઈબા પણ નીકળી ગયા હતા. તો મમ્મીને મને તો એટલો કંટાળો આવવા લાગ્યો ને, અને અમે બંને બેઠા હતા શાંતિથી. તો મમ્મીએ પૂછ્યું કે વૃંદા શું બનાવું? તો મેં કીધું મમ્મી જે બનાવવું હોય બનાવી નાખું. ત્યાં તો મમ્મીએ સાદી ખીચડી જ બનાવી હતી, તો ખીચડી ખાધી અને કામ પતાવ્યું ઘરનું. પછી મેં તારક મહેતા ચાલુ કર્યું પાછું. તો મને ઘડી કંટાળો આવવા માંડ્યો હતો, તો મમ્મીની લોકોએ કીધું કે રે હું તને આજ કંઈક ખુશ કરી દઉં. કે મેં કીધું શું કરશો મમ્મી? તો મમ્મી આજે મને સિલ્ક આપી હતી. બસ આજના દિવસ માટે આટલું જ.